वडोदरा के एसएसजी अस्पताल से बड़ी खबर सामने आ रही है, जहां के ईएनटी विभाग में ऑपरेशन थिएटर में ब्लास्ट होने के बाद आग लगने की घटना घटी थी। दरअसल राजकोट टीआरपी गेम जोन दुर्घटना को अभी ज्यादा वक्त हुआ नहीं है। ऐसे में दूसरे शहरों से भी ऐसी खबरें सामने आने लगी है। वडोदरा की एसएसजी अस्पताल में आज जल्द सुबह ईएनटी विभाग के ऑपरेशन थिएटर की लाइट जब चालू की गई तब अचानक ही ब्लास्ट हुआ और फिर आग लगी। वैसे गनीमत ये रही कि उस वक्त ओटी में कोई मरीज मौजूद नहीं था। हालांकि ओटी में आग लगने के मद्देनजर धुआं फैलने लगा था, जिसके बाद आसपास के वार्ड में जो मरीज थे उन्हें शिफ्ट कर दिया गया था। किसी को कोई नुकसान नहीं पहुंचा है, लेकिन प्राथमिक जानकारी के मुताबिक ऑक्सीजन लीकेज की वजह से आग लगने की घटना घटी है। वैसे आपको बता दें कि एसएसजी अस्पताल पर तुरंत ही दमकल की टीम पहुंच गई थी और मशक्कत के बाद आग पर काबू भी पा लिया गया था। અત્યારે અર્લી મોર્નિંગમાં જે આ ઘટના બની છે એમાં અમારા જે હોસ્પિટલમાં ફાયર સેફટીના બધા મોક ડિટેક્ટર લગાવ્યા હોય તો તેનાથી તરત જ ખ્યાલ આવી ગયો અને અમારા સ્ટાફ તરત જ એમના ધ્યાનમાં આવતા ઘટના સ્થળે પહોંચી ગયેલ છે। એમાં ફાયર સેફટી ઓફિસરો ફાયરમેન હોય અને જે ઇક્વિપમેન્ટ અમારી પાસે બધા જ ફાયર સેફટીના ઉપલબ્ધ છે એની સાથે પહોંચી ગયેલા અને ધુમાડો નીકળેલો ત્યાં આગ ન લાગે થાય અને પ્રસરે નહીં એના માટે એ લોકોએ બધા નિયંત્રણના પગલાં લઈ લીધેલા છે અને ત્યાં કોઈ બહુ જાનહાનિ કે બહુ મોટું નુકસાન થયેલું નથી। જે પણ ઇલેક્ટ્રિકલી કે કોઈ પણ આજુબાજુના સાધનોનું નુકસાન થયું હશે એનું એસેસમેન્ટ કરવામાં આવશે અને એ ટેકનિકલ પર્સનથી જાણ મેળવવામાં આવશે। નહીં, ફાયર સેફટીના સાધનો મૂક્યા છે એટલે જેવી ખબર પડે તરત જ આપણે કાબૂમાં લઈ કે આગ તો લાગી જ નથી એટલે તો કાબુ લઈ શકીએ ને આપણે। ના, અહીંયા પાણીના પ્રેશરનો પ્રશ્ન એટલા માટે નથી આવતો કે હજુ તો ધુમાડા નીકળ્યા હતા ને તરત જ એ લોકોએ ફાયર સેફટીના સાધનો અને ફાયરમેન ફાયર ઓફિસરો પહોંચી ને એ જે કામગીરી કરવાની છે એ કાર્યવાહીમાં છે અને થોડા દિવસમાં પૂર્ણ થઈ જશે। અર્લી મોર્નિંગમાં લાગેલી એ બધા જ તંત્રના ધ્યાન પર છે ને એ પ્રમાણે એ લોકોએ આદેશો પણ આપેલ છે। એટલે ત્યાં જે ટેકનિકલ સ્ટાફને જરૂરત હોય તે ઘટના સ્થળે ટેકનિકલ સ્ટાફ જાય અને એની કાર્યવાही करे। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। बीआरजी न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही बीआरजी न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।